હેલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ભાવડા ગામ જઈએ છીએ. ત્યાં અમારા એક મિત્રની ફેક્ટરી છે. ત્યાં અમે ગેટ ટુગેધરનો પ્લાન બનાવ્યો છે. જમશું, થોડા લેટ નાઇટ સુધી બેસશું, કંઈક રમત રમશું અને પછી ઘરે જતા રહીશું. તો અત્યારે મેં કાર ચલાવવા માટે પ્રાપ્તિને આપી છે, કારણ કે સિટી એરિયામાં બહુ જ ટ્રાફિક હોય છે અને ટ્રાફિકમાં ચલાવવાનો મને બહુ જ કંટાળો આવે છે. તો પ્રાપ્તિ કાર ડ્રાઈવ કરે છે અત્યારે. યસ, કારણ કે અમદાવાદના ટ્રાફિકમાં અમે અમદાવાદના લોકો ગાડી ચલાવવા માટે ટેવાયેલા હોઈએ. ભાવડા ગામમાં આવી ગયા છીએ અને બસ હવે ફેક્ટરીની બહુ જ નજીક છીએ. કામ બહુ જ સારું છે, આજુબાજુમાં ખેતરો છે, રોડ બી સારા છે. તો હવે મળીએ ફેક્ટરીએ. યસ, તો હવે અમે લોકો ઓલમોસ્ટ ફેક્ટરીની નજીક આવી ગયા છીએ. ભાવિકના ફ્રેન્ડ છે, તો ભાવિક તો ઘણી બધી વખત ફેક્ટરી આવી ચૂક્યો છે, બટ હું ફર્સ્ટ ટાઈમ આવી રહી છું. અને જો આ દેખાય ફેક્ટરીને, હવે અમે લોકો ફેક્ટરીની અંદર જઈશું. આ કંપનીનું નામ છે ફાસલા પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અને એ લોકો એકચ્યુઅલી કપડાનું મેન્યુફેક્ચરિંગ કરે છે ને અમેઝોનમાં ઓનલાઈન વેચે છે, અને બહુ સુપર. નાના બચ્ચાઓના કપડાં બી હોય છે, એકદમ મસ્ત મટીરિયલના. મારી દીકરી ઓલમોસ્ટ એમના કપડાં જ પહેરે છે. હેલો, તો અમે લોકો હવે ફાઇનલી ફેક્ટરીમાં આવી ગયા છે ને આપણે હવે જઈ રહ્યા છીએ ફેક્ટરી વિઝિટ કરવા માટે. આ છે ભાયાણી. એકચ્યુઅલી એમનું નામ અરવિંદભાઈ છે, પણ અમે બધા એમને ભાયાણી કહીએ છીએ. પેલું હોય ને કેટલીક અલગ સરનેમ હોય, જેમ કે મારી તો મને બધા અજવાળિયા કહેતા હોય, ભાવિકને બધા ઝઘડ કહેતા હોય, એમાં અમે ભાયાણી કહીએ છીએ. તો આ અરવિંદભાઈ અને અમારા ચંદન ભાભી છે, મિસિસ ભાયાણી, અને આ બધા એમના ફ્રેન્ડ્સ છે. અને હજી બીજા 2 જણા અમારા બાકી છે. પછી એ બધા આવશે, પછી અમે લોકો કેમ્પ ફાયર કરીશું ને એન્જોય કરીશું. તો આ છે કોલર બનાવવાનું મશીન, એટલે જે પેલા કોલર ટી શર્ટ આવે ને, કોલરવાળા ટી શર્ટ, તો એના જે કોલર બને ને, આ એનું મશીન છે. જો બધા દોરા લાગેલા છે. અત્યારે એકચ્યુઅલી બધું બહુ ખાસ કામ નહોતું ચાલતું, એટલે વધારે ડિટેલમાં હું વિડીયો નથી બનાવી શકી. બટ ફરી ક્યારેક એમની ફેક્ટરી પર જઈને આપણે એકદમ ડિટેલમાં વિડીયો બનાવીશું કે કઈ રીતે કામ કરે છે. આ જે મશીન ફરે છે ને, એ દોરામાંથી કાપડ બનાવવાનું મશીન છે. લાઈક જો અહીંયા તમને ઉપર આ ભાઈ જે કરે છે ને, એક દોરો તૂટી ગયો છે કાપડ બનાવતા, તો એ એમને હવે સરખો કરવો પડશે. જુઓ, ત્યાં રેડ લાઇટ થાય છે, તો કોઈ બી એક દોરો બી તૂટી જાય ને, તો મશીન ઓટોમેટિક બંધ થઈ જાય. પછી એને સરખું કરવું પડે. એટલે આપણા કેટલાક કપડામાં નહીં પેલો ખજૂરો પડ્યો આપણે એવું કહીએ, તો એવું ના દેખાય એના માટે. તો હવે ભાઈએ સરખું કરી લીધું છે ને મશીન પાછું ચાલુ કરી નાખ્યું છે. અને જે મશીન અંદર ફરે છે એ પાંજરાની અંદર છે, તો સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. તો હવે જઈએ સેકન્ડ ફ્લોર પર. ફેબ્રિક સ્પ્રેડિંગ મશીન છે, એટલે ફેબ્રિકને સ્પ્રેડ કરવા માટે. તો અહીંયા આવી રીતે બધા રોલ પડ્યા હોય ને, જો આ કાપડના બધા રોલ છે, એને ત્યાં મશીનમાં નાખી દેવાના અને સીધા અહીંયા સ્પ્રેડ થઈ જાય. એટલે પછી આ ટેબલ ઉપર કટિંગ કરતા ને એમ સારું. જુઓ, કંઈક આવી રીતે. લાઈક આ કામ કોઈ માણસ બી કરી શકે મેન્યુઅલી, બટ એમાં બહુ જ ટાઈમ લાગે અને વચ્ચે કરચલી રહી જાય ને બહુ જ મહેનત કરવી પડે. તો આ એના માટે સિમ્પલ મશીન છે. આમની બીજી ફેક્ટરી કુબેરનગર છે, અને ત્યાં બહુ જ બધું વધારે કામ છે. તો ક્યારેક મેળ પડશે તો તમને એ કુબેરનગરની ફેક્ટરીની વિઝિટ પણ કરાવીશું. જો આ બધું રો મટીરિયલ ઉનાળા માટેની તૈયારી છે. અને પછી અમે ગયા ધાબા ઉપર, એટલે કે અગાશી ઉપર, ને ત્યાંથી સરસ મજાનો વ્યૂ દેખાય છે. દૂર દૂર ક્યાંક મોર ને બધા પક્ષીઓ દેખાતા હતા. સરસ મજાની મોટી અગાશી છે. અને સૂરજ દેવતાએ પણ સરસ મજાનો પ્રકાશ પાથર્યો હતો. નીચે આવી ગયા પછી અમે બહુ જ બધા વાતોના વડા કર્યા. એ હું તમને લોકોને નથી બતાવતી, કારણ કે તમે કેટલાનું સાંભળશો. બહુ જ બધો અવાજ આવતો હતો અને બહુ એન્જોય કર્યું. પછી થોડા ફોટા પડાયા, અને વાહ, કેટલું સુંદર આકાશ દેખાય છે. બસ, તો હવે અમને થયું કે હવે અમારે આટલા સુંદર આકાશની નીચે બેસીને કંઈક જમવાની તૈયારીઓ કરવી જોઈએ. તો હવે અમે લોકો બધા લાગી ગયા છે જમવાની તૈયારીઓમાં. તો આ ખુદ હોસ્ટ અમારા માટે કંઈક તૈયારી કરી રહ્યા છે, અમને બધાને મદદ કરી રહ્યા છે. ચંદન ભાભી ઘરેથી ઊંધિયું બનાવીને લાવ્યા હતા. અહીંયા ખાલી પૂરીનો લોટ બાંધીને પૂરી તળવાની હતી ને કચુંબર બનાવવાનું હતું, લાઈક સલાડ કરવાનો હતો. તો આ છે ચંદન ભાભી, અમારા હેડ શેફ કહી શકો છો તમે એમને, કારણ કે અમને ગાઈડ કરે છે. એવી રીતે અમે એમને હેલ્પ કરીએ છીએ બધી. યસ, જુઓ, તો આ 2 અલગ અલગ ટીમ થઈ ગઈ છે. લેડીઝ ડિપાર્ટમેન્ટ પૂરીમાં બિઝી છે, જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ ફ્રૂટ સલાડનું ફ્રૂટ સુધારે છે. યસ, અને આ લોકો પૂરીનો લોટ બાંધતા ફૂલ મસ્તીના મૂડમાં છે.
અમે લોકોએ એકચ્યુઅલી બહુ મજા કરી હતી, પણ એ બધા વિડીયો લીધા નથી કારણ કે મસ્તીમાં એટલા બિઝી હતા કે ત્યારે વિડીયો લેવાનું યાદ ના આવ્યું, ને તો હું તમારી જોડે શેર કરે. જો આ અહીંયા કોબીને છીણવામાં આવી રહી છે કચુંબર માટે. અહીંયા ફૂલ મજાક મસ્તી ચાલી રહી છે, તો આપણે જોઈએ કે જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતનું કામ ચાલે છે. તો એ લોકો જુઓ ફ્લેશ લાઇટની મદદથી ચેક કરે છે કે દાડમના દાણામાં કોઈ બગડેલો દાણો તો નથી આવી ગયો ને. યસ, હવે પૂરીઓ તળાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હું લુવા કરું છું. ઘણા લોકો એને ગોયણા કહેતા હશે. આ અહીંયા ફ્રૂટ સલાડ માટે ઘરેથી તૈયાર કરેલું જે દૂધ લાયા છે એને એક ડોલમાં ઠાલવવામાં આવ્યું છે, અને આ ફ્રૂટ બધું નાખવામાં આવી રહ્યું છે. ભાભીને એકલા મહેનત કરતા જોઈને અરવિંદભાઈ અમારા એમને હેલ્પ કરવા આવી ગયા છે. આ અહીંયા લેડીઝ ડિપાર્ટમેન્ટમાં હજી પણ પૂરીનો પ્રોગ્રામ જ ચાલે છે. કોક લુવા કે ગોયણા કરે છે, કોક પૂરી વણે છે, કોક પૂરી તળે છે. યસ, અને હવે ઓલમોસ્ટ જમવાનું બની ગયું છે, તો આપણે જમવાનું પીરસી દઈએ. તો જુઓ અહીંયા પીરસવાનું કામકાજ ચાલે છે. આ ગયો ફ્રૂટ સલાડ અને આ ગયું ઊંધિયું, સરસ મજાનું ચટાકેદાર. અને અમારી ટોટલ 5 વાનગીઓ સાથે અમારી થાળી રેડી થઈ ગઈ છે. અને બધા જેન્ટ્સ જમવા બેસી ગયા છે, અને પછી એ લોકો તરત તાપડાની તૈયારી કરવા જતા રહ્યા હતા. એમાં એ લોકો અમારો વિડીયો લેવાનું ભૂલી ગયા હતા. બાકી અમે લોકોએ પણ બહુ જ ફૂલ ટુ જમ્યા હતા અને બહુ જ એન્જોય કર્યું હતું. તો હવે સરસ ઠંડીનો ચમકારો લાગવા લાગ્યો છે, એટલે આપણે કર્યું તાપણું. અને આજે તાપણાનું જે હવન કુંડ છે ને, એ અમારા ભાયાણીભાઈના ફ્રેન્ડ છે ને ચેતનભાઈ, એમને સ્પેશિયલી બનાવી આપ્યું છે. એટલે તમે લોકો વિચારતા નહીં કે આ લોકો આટલું મોટું હવન કુંડ ક્યાંથી લાયા. તમારે બનાવડાવવો હોય તો કમેન્ટ કરજો, હું તમને એમનો કોન્ટેક્ટ નંબર આપીશ. આ બચ્ચાઓનું જમ્યા પછીનું ભોજન ચાલે છે, સેવ બુંદી. બધા બચ્ચાઓ એન્જોય કરી રહ્યા છે. બસ પછી અમે ગેમ્સ રમ્યા, બહુ જ બધી વાતો કરી. આમાંથી ઘણા લોકો એકબીજાને નહોતા ઓળખતા, લાઈક અમે ખાલી અરવિંદભાઈને ભાભીને જ ઓળખતા હતા. બીજા બધાની જોડે અમારો નવો પરિચય થયો. એક કપલ મરાઠી હતું, એક કપલ બિહારી હતું, કોક પટેલ હતા, કોક વાણિયા હતા. તો બધા અલગ અલગ લોકોને મળીને અમને મજા આવી. અમે લોકોએ અમારી યાદગાર સેલ્ફી લીધી. બસ, તો હવે અમે લોકો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ. તમે બી તમારા ફ્રેન્ડ્સ જોડે આવો કોઈ પ્લાન બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં જણાવજો. કોઈ સારી જગ્યા હોય જ્યાં અમે જઈ શકીએ તો એ બી કમેન્ટમાં જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી ક્યારેક.